તો તમે ગઢિયાઓને અમુક તમે સાંભળ્યા હોય ને તો એમ કે પશુ બાબતમાં કે ગાયને કે ભેંસને પેટમાં દાંત હોય. આ જે વસ્તુ છે નેપિયર એ મોળી છે, પણ એની તાસીર ખૂબ ગરમ છે. એનામાં ગરમી એટલી બધી છે. હવે શિયાળો છે, ઠંડ પડે છે, તો ઠંડમાં પશુને ગરમી જોઈએ. હવે એ ગરમી શેમાંથી મળતી હતી? નેપિયરમાંથી. સમજણની જરૂર છે ખાલી, કેમ કે તમે બધાને પૂછપૂછ કરો ને તો બધાની ખવડાવવાની રીત અલગ હોય, બધાની સાચવવાની રીત અલગ હોય. ઘણા બધા વ્યક્તિઓને છે ને લોહીવાળી ભેંસું વધારે ગમતી હોય, પણ દૂધ, એની તાસીર, એના ખોરાક અને એની તંદુરસ્તી ઉપર હોય છે, લોહી ઉપર નહીં. એવું બધાને નથી ખબર. હેલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા. આજે આમ ગણો તો આનંદનો દિવસ છે, ખુશીનો દિવસ. એનું કારણ છે કે ઇન્સ્ટાગ્રામની અંદર 20K આપણે કમ્પ્લીટ કરી નાખ્યા. જોકે ઓવરઓલ આમ ગણો તો બધાની અંદર થઈને લગભગ 60,000 ફેમિલી થઈ ગયું છે, પણ ફક્ત ઇન્સ્ટાગ્રામની અંદર જ તે 20,000 ફોલોવર આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. અને આ વાતનો મને આનંદ એ માટે છે કે આપણે જે કાંઈ પણ વાત રજૂ કરીએ છીએ, આપણે જે કાંઈ પણ વાત લોકોને કહીએ છીએ અને જે અનુભવો શેર કરીએ છીએ લોકોને કામ આવે છે. એનું કારણ છે કે જો તમને તમારી પાસે કાંઈ નોલેજ છે ને તમે એને પીડ્યું મેકો છો તો એનો કોઈ મતલબ નથી. અને તમારું નોલેજ બીજા લોકોને કામ નથી આવતું તો પણ એ નોલેજ કે કામનું નથી. આજમાં આ ખુશીની સાથે એક બીજી વાત કહું કે વધુ ભાગે લોકો એવું સમજતા હોય કે હું આ ખવડાવીશ ને એટલે દૂધ બહુ નીકળશે, ઓલા લોકો ઓલું ખવડાવે છે ને એટલે દૂધ નીકળે છે, એ લોકો આ ખાણ ખવડાવે છે ને એટલે દૂધ નીકળે છે. મારે દૂધ નથી નીકળતું એનું કારણ આ છે, હું આ નથી કરતો એટલે દૂધ નથી આવતું, મારે દૂધ ઓછું પડે છે. આવા લાડ પ્રશ્નો છે. અને દૂધની અંદરની વાત કરું તો દૂધના ધંધામાં બધાને એક જ વસ્તુ, દૂધ કેમ વધારવું, દૂધ કેમ વધારવું. દૂધ વધારવા પાછળ જ મહેનત છે. હકીકતમાં જો તમે ગઢિયાઓને અમુક તમે સાંભળ્યા હોય ને તો એમ કે પશુ બાબતમાં કે ગાયને કે ભેંસને પેટમાં દાંત હોય. હવે આ કહેવાનો મતલબ એનો એવો હતો, પેટમાં દાંતનો મતલબ કે તમે જેટલો એને ખોરાક આપશો, જેવો ખોરાક આપશો એવું એ તમને દૂધ દેશે. હવે આજમાં આ વસ્તુની વાત થોડીક લાંબી થઈ જશે, પણ છતાં આપણે ટૂંકમાં પતાવવાની કોશિશ કરશું કે આજમાં મેં એક વસ્તુ જે બહુ મોટા પાયે નોટ કરી, એ વસ્તુ મને જણાવવાનું મન થયું. સાથે સાથે મેં કીધું એમ કે આપણા ફોલોવર્સ આ જે કાંઈ વધતા જાય છે એ આમ ગણો તો નાનું એવું સેલિબ્રેશન કે હું તમને કંઈ આ તમને વાત કરું ને એટલે મારું કેક કટિંગ થઈ ગયું. બાકી આપણે વેસ્ટર્ન સ્ટાઇલમાં કોઈ માનતા નથી કે કેક બેક કાપીએ, કે છતાં પણ ક્યારેક ખુશીના માહોલમાં ક્યાંક જઈ આવીએ. હવે વાત એ કરું છું કે મેં એક મોટામાં મોટી વસ્તુ નોંધ કરી અને એ વસ્તુ મેં પોતે જાતે ચેક કરી અને પછી અત્યારે જણાવું છું. આજે 4 દિવસ પછી મેં જોયું. તમે મારી પાછળ જુઓ, આ છે જાર, બરાબર. હવે આ વસ્તુ એકદમ વ્યવસ્થિત સારી વસ્તુ આપણે લીધી છે. તમે જુઓ કરાહડી નીકળી ગયેલી છે, મતલબ કે ડુંડીઓ આવી ગયેલી છે. સારી ક્વોલિટી આપણે મંગાવી એ ગણતરીથી કે આ વસ્તુ ખવડાવવાથી દૂધ આવે છે, બરાબર. પણ હકીકતમાં એક વસ્તુ મેં નોટ કરી તો જાણવા એ મળ્યું કે કોઈ પણ વસ્તુ તમે ખવડાવો છો તો એ વાતાવરણ પ્રમાણે, એ સમય પ્રમાણે એ વસ્તુ બરાબર છે ખરી. ઘણી વખત એવું થાય કે તમે સારામાં સારી ક્વોલિટી, સારામાં સારી વસ્તુ, સારામાં સારું ખવડાવો, પણ આ વસ્તુ જે છે એ આ અત્યારે શિયાળો છે, તમે મારી પાછળ ધુમ્મસ પણ જુઓ છો, તો આ સમય પ્રમાણે આની જરૂરિયાત અથવા તો આની તાસીર કેવી લાગુ પડશે. જો તમને આ એક ખાલી બાબતની ખ્યાલ આવી જાય ને તો કેવું થાય ખબર છે કે તમને સમયે સમયે ખોરાક ફેરફાર કરવાનો ખ્યાલ રહેશે. દિવાળી ઉપર બધા આ સારોલુને જે ભેગું કરે અને પછી શિયાળામાં ને ચોમાસામાં આપે, એનું મોટું કારણ શું છે કે તમે જે વાતાવરણમાં છો એ વાતાવરણ પ્રમાણે તમે ખોરાક આપો. હવે આ વાત હું તમને કરું છું એનું કારણ કે તમે હવે આ બાજુની સાઈડમાં જુઓ, નેપિયર દેખાય છે. અત્યાર સુધી હું નેપિયર ખવડાવતો, સારામાં સારું દૂધ આવતું હતું, તો એ દૂધ આ જાર મીઠાશવાળી વસ્તુ છે એ આપ્યા પછી દૂધમાં વધારો થવો જોઈએ, અથવા તો સ્ટેબલ રહેવું જોઈએ કે ભાઈ જેટલું છે એટલું તો રહેવું જોઈએ ને. કારણ કે હું જે વસ્તુ ખવડાવું છું એ મોળી વસ્તુ છે અને એના પ્રમાણમાં હું ગળી વસ્તુ ખવડાવું છું તો એમાં દૂધમાં કદાચ ને વધારો નથી થતો, પણ એનું જે લેવલ છે એ લેવલ તો રહેવું જોઈએ. પણ એવું થયું નહીં.
અને હમુથું ઊંધું થયું. કઈ રીતે? હું જ્યારે નેપિયર ખવડાવતો ત્યારે જે દૂધનું મારે જે ક્વોન્ટિટી હતી એનીથી ડાઉન ગયું, એટલે કે દૂધ ઘટ્યું. હું ખવડાવવાથી જુવાર. પછી મેં થોડા દિવસ ખવડાવ્યા પછી તારણ કાઢ્યું કે હાલો હવે આની અંદર આપણે ચેક કરીએ કે આનું કારણ શું. એટલે પછી બેઠા બેઠા જે કેલ્ક્યુલેશન નીકળ્યું તો આ વસ્તુ છે એ ખાવામાં ભલે મોળે પણ એની તાસીર ખૂબ ગરમ. આ વસ્તુ તમે એનું રાડું ચાખો તો ફક્ત પાણી સિવાય તમને એમાં કાંઈ મળે નહીં, અને એનો સ્વાદ મોળો. જ્યારે જુવારનો સ્વાદ મીઠો, એના કારણે દૂધ વધે છે. જ્યાં બધા ખવડાવે ને દૂધ વધે એનું કારણ કે આની અંદર ગળપણ આવે, અને માલ ગળી વસ્તુ ખાય એટલે દૂધે આવે. હવે બીજી વસ્તુ, આ જે વસ્તુ છે નેપિયર એ મોળી છે પણ એની તાસીર ખૂબ ગરમ છે. એનામાં ગરમી એટલી બધી છે. હવે આ શિયાળો છે, ઠંડ પડે છે, તો ઠંડમાં પશુને ગરમી જોઈએ. હવે એ ગરમી શેમાંથી મળતી હતી? નેપિયરમાંથી. અને આ વસ્તુ છે ગળે પણ એના પ્રમાણમાં એ વસ્તુ ગળીને સાથે સાથે છે ઠંડી, ટાઢી. એની તાસીર ટાઢી છે. હવે આ વસ્તુ તમારે કદાચને ખવડાવવી હોય ને દૂધ કઢાવવું હોય તો એ ક્યારે તમને ફાયદો કરશે? ઉનાળાની અંદર. જો ઉનાળાની અંદર તમે આ વસ્તુ ખવડાવો છો તો ઉનાળાની અંદર તડકો પડે છે, તડકાના સમયમાં એને જોશે ઠંડક. હવે ઠંડક જોવે છે એના માટે તમે એને આ વસ્તુ ખવડાવો છો તો એને ટાઢક મળે છે. ટાઢકની સાથે સાથે એને ગળપણ પણ મળે છે. એટલે ઉનાળાની અંદર આ જુવાર એને ખૂબ સારી કામ કરશે. પણ જો તમે શિયાળાની અંદર એક વસ્તુ આ સતત ખવડાવતા હોવ તો દૂધ તમને ઘણી વખત એવું જોવા મળશે કે દૂધ તમારે ઘટતું જાય છે. એનું કારણ કે એક તો બહાર ટાઢ પડતી હોય અને એના પેટમાં પણ ઠંડી વસ્તુ જાય છે, તો ઠંડક વધી તો એને ટાઢ વધી ને. એટલે એના માટે આ નેપિયર બેસ્ટ મારી નજરમાં આવ્યું. અને આ વસ્તુ મેં આજે 5 દિવસ નોટ કરી અને મેં સતત મન કરી દીધું, અને 5 દિવસ સતત મેં જુવાર ખવડાવી અને આ વસ્તુ મેં નોટ કરી. તમામ આંકડાને નોટ કર્યા. કેટલા ગ્રામ અને કેટલા લીટર ઉપર ફેર પડે છે એ પણ મેં નોટ કર્યું. અને આજે એ વસ્તુ નોટ કર્યા પછી હું તમને એ પુરાવા સાથે કહું છું કે આ વસ્તુમાં આટલો ફેર પડે કે તમારી મેં જે આંકડો લીધો એનો એક આમ કહેવાય ને કે રેશિયો તમને આપું કે ભાઈ વચનો ગાળો. તો જ્યારે હું આ ખવડાવતો ત્યારે જે ભેંસ 8 લીટર દૂધ કરતી હતી એ અત્યારે 7.5 સ્ટેબલ છે, એટલે કે સ્થિર છે કે 7.5 લીટર કરે છે. એટલે આ ખવડાવતો ત્યારે અને અત્યારે જુવાર ખવડાવું છું ત્યારે બંનેની વચ્ચેનો જે ગાળો નીકળ્યો એ 1.5 લીટરનો નીકળ્યો 8 લીટરવાળી ભેંસમાં. હવે એ 1.5 લીટરનો ગાળો બધામાં નથી. અમુકમાં 200-300 ગ્રામનો ફેર છે, અમુકમાં 1.5 લીટર 1.5 લીટરનો ફેર છે. પણ કહેવાનો મતલબ એમ કે સરેરાશ 1.5 લીટરની નીકળી એક ભેંસ દીઠ. એટલે મિત્રો, જ્યારે તમે જે ખોરાક આપો છો સમજણની જરૂર છે ખાલી. કેમ કે તમે બધાને પૂછપૂછ કરો ને તો બધાની ખવડાવવાની રીત અલગ હોય, બધાની સાચવવાની રીત અલગ હોય. ઘણા બધા વ્યક્તિઓને છે ને લોહીવાળી ભેંસું વધારે ગમતી હોય, પણ દૂધ, એની તાસીર, એના ખોરાક અને એની તંદુરસ્તી ઉપર હોય છે, લોહી ઉપર નહીં. એવું બધાને નથી ખબર. બધાને ફક્ત જો ઘણા બધા વિડીયોમાં મને કમેન્ટ કરે કે તમારી ભેંસો દુબળી છે, થોડી સારી કરો ને. એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે બધાના સમય પ્રમાણે, વાતાવરણ પ્રમાણે, જગ્યા પ્રમાણે તાસીર અલગ હોય, ખોરાક અલગ હોય. બીજાના જોઈને તમે અનુકરણ કરશો તો નુકસાની. બાકી મેં કીધું એમ તમને ખાલી એક આઈડિયા આવી જાય કે કયા વાતાવરણમાં કયો ખોરાક દેવો અને કયા વાતાવરણ પ્રમાણે કયો ખોરાકમાં ફેરફાર કરવો. આ વસ્તુની તમને માહિતી મળી જાય ને એટલે મિત્રો છે ને વધારે ભાગની સમસ્યાઓ તો હલ થઈ જ જાય. અને જ્યારે સમસ્યાઓ હલ થવા મળે ને ત્યારે તમને તરક્કી દેખાવા મળે. બાકી સમસ્યાઓથી ઘેરાયેલો માણસ, તમે એકદમ તંદુરસ્ત છો, તમે તાજા માજા છો, અને ઓચિતા તમને તાવ આવી જાય, ઓચિતા તમને આમ કહેવાય કે કંઈક એવી પ્રોબ્લેમ થઈ જાય કે જે તમારે આરામ કરવાની જરૂર પડે, ત્યારે તમે કઈ રીતનું તમારો સ્વભાવ, તમારું ખાવા પીવાનું કઈ રીતનું થઈ જાય અને તમે એકદમ તાજા માજા હો ત્યારે. એટલે એ જ રીતે ફક્ત ખોરાકની અંદર સમયે સમયે ફેરફાર કરવો, સમયે સમયે તમને એ યાદ રહેવું કે કઈ સમયે કયો ખોરાક દેવો. આ બધી વસ્તુનો સમાવેશ થતો જાય એટલે દિવસે દિવસે તમારામાં એક એવો હુનર આવતું જાય, તમને ખ્યાલ આવી જાય કે હવે શું કરવાનું છે, હવે આની પછી કયું વાતાવરણ છે તો કેવું દેવાનું છે. ખાલી પછી 15 દિવસના વાતાવરણના ફેરફાર હશે ને તો પણ તમે એ બધું સેટ કરી શકશો. થોડોક સમય લાગશે, 5 દિવસ,
પણ એની અંદર તમે પાછા તરત ફેરફાર કરી શકશો. ચાલો મિત્રો, મળીએ કંઈક નવા વિડીયો નવા ટોપિક સાથે. આ હતો મારો એક અનુભવ જે આજે તમારી સાથે શેર કરીને મને ખૂબ આનંદ આવ્યો. જો તમે હજુ અમારી સાથે નવા હો તો પશુપાલનને લગતી, ધંધાને લગતી બાબતોમાં કંઈક ને કંઈક તરક્કી કરવા માટે અને કંઈક ને કંઈક નોલેજ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. મળીએ કંઈક નવા ટોપિક નવા વિડીયો સાથે. રજા આપો. બાય.